નમસ્કાર, હું સ્વાગત કરું છું તમારું ફરી એક વખત ગુજરાતી ટીપ ચેનલની અંદર. તો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાત પોલીસ અધિનિયમનો ભાગ 2 જોઈ રહ્યા છીએ. તો જે મિત્રોએ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેને ખાસ જણાવવાનું કે પ્લીઝ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે. તથા વિડીયો પસંદ લાગે તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. તથા ભાગ 1 જોવા પણ વિનંતી. તો ચાલો જોઈએ ભાગ 2. કટોકટીના સમયે પોલીસની ફરજની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવી છે? તો જ્યારે કોઈ પણ સ્થળે કટોકટીની સમસ્યા હોય છે, આ સમયે પોલીસને ફરજની જોગવાઈ કલમ નંબર 98 ની અંદર સહી કરવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ તો જાનવરો પ્રત્યે ઘાતકીપણું કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો કોઈ પણ જનાવર છે તેને મારવું, તેના પ્રત્યે ઘાતકીપણું કરવું તે કલમ નંબર 119 મુજબ છે ગુનો બને છે. ત્યાર પછી જોઈએ તો આગના ભયની ખોટી ખબર કે એલાર્મના નુકસાન અંગે કઈ કલમની હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે? તો ખોટી રીતે આગનો ભયની ખોટી ખબર ફેલાવી તથા એલાર્મના નુકસાન માટે કલમ નંબર 121 મુજબ છે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો રાત્રે શકમંદ હાલતમાં ફરનાર વિરુદ્ધ કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે? તો રાત્રિના સમયે શકમંદ હાલતની અંદર ફરનાર વ્યક્તિ સામે કલમ નંબર 122 મુજબ છે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો કેવા પ્રકારની વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ નંબર 122 હેઠળ કાર્ય કરી શકાય છે? તો ગુનો કરવાના આશયથી ભયંકર હથિયાર સાથે રાત્રે ફરતા હોય તેવા, પછી મોં ઢાંકીને કે વેશ બદલો કરીને રાત્રે ફરતા હોય તેવા, પછી નામચીન ચોર રાતે શકમંદ હાલતની અંદર ફરતા હોય તેવા વ્યક્તિને, પછી પોલીસે પૂછેલ સવાલનો સંતોષકારક જવાબ ન આપી શકતા હોય તેવા વ્યક્તિ, પછી ખાતર પાડવાના સાધનો સાથે રાત્રે ફરતા હોય તેવા વ્યક્તિઓને પોલીસ અધિનિયમ કલમ નંબર 122 હેઠળ છે કાર્યવાહી કરી શકાય છે. ત્યાર પછી જોઈએ તો અધિકાર વિના તલવાર, ભાલો, બંદૂક કે કોઈ પણ મારકણું હથિયાર બાંધીને ફરનાર સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે? તો અધિકાર વિનાની તલવાર રાખવી, ભાલો રાખવો, બંદૂક કે કોઈ પણ મારકણું તીક્ષ્ણ હથિયાર બાંધીને ફરનાર સામે કલમ નંબર 123 મુજબ છે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો કબજામાં રાખેલ મિલકતનો સંતોષકારક જવાબ ન આપનાર સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે? તો કોઈ પણની મિલકત કબજાની અંદર રાખેલી હોય અને આ મિલકતનો સંતોષકારક જવાબ ન આપનાર વ્યક્તિ સામે કલમ નંબર 124 મુજબ છે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો સોરાવ મિલકત પોલીસની પરવાનગી વગર ગાળી નાખવી એ કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો સોરાવ મિલકતનો પોલીસની પરવાનગી વગર ગાળી નાખવી એ કલમ નંબર 127 મુજબ છે ગુનો બને છે. ત્યાર પછી જોઈએ તો કેટલા વર્ષથી ઓછી ઉંમરનું બાળક પાસેથી વસ્તુ વેચાણ કે ગીરો લેવાની મનાઈ ફરવામાં આવેલી છે? તો 14 વર્ષની ઓછી ઉંમરના બાળક પાસેથી વસ્તુ વેચાણ કે ગીરો લેવાની છે મનાઈ ફરવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ તો જાહેર રસ્તાઓ પર સરઘસ કે મંડળીઓ અંગે પોલીસ નિયમનો ભંગ કરનાર કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો જાહેર રસ્તાઓ પર સરઘસ મંડળીઓ અંગે પોલીસ નિયમનો ભંગ કરવાની કલમ નંબર 135 ની અંદર છે ગુનો બનતો હોય છે. ત્યાર પછી જોઈએ તો ઘાતકી હથિયાર સાથે ફરવાની મનાઈ ફરમાવતા જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનો ભંગ કરવો તે કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો ઘાતકી હથિયારો સાથે ફરમાવવાની જે મનાઈ ફરમાવેલી હોય છે, આ મનાઈ જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનો ભંગ કરવો તે કલમ નંબર 135 મુજબ છે ગુનો બનતો હોય છે. ત્યાર પછી જોઈએ તો સુલેહ જાળવવા માટે હથિયારબંધીનું જાહેરનામું કોણ બહાર પાડી શકે છે? તો સુલેહ જાળવવા માટે હથિયારબંધીનું જાહેરનામું પોલીસ કમિશનર કે જિલ્લા મેજિસ્ટ્રેટ છે બહાર પાડી શકે છે. ત્યાર પછી જોઈએ તો જીવલેણ હથિયારબંધીનું હુકમનામા શું રાજપત્રમાં જાહેર કરવું ફરજિયાત છે? તો જીવલેણ હથિયારબંધીનું હુકમનામું રાજ્યપત્રની અંદર જાહેર કરવું ફરજિયાત નથી. ત્યાર પછી જોઈએ તો હુલ્લડ અટકાવવાના અંગેના જાહેરનામાનો ભંગ કરવો તે કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો હુલ્લડ અટકાવવાના અંગેના જાહેરનામાનો ભંગ કરવો તે કલમ નંબર 135 મુજબ જે ગુનો ગણવામાં આવે છે.
ત્યાર પછી જોઈએ તો ઘોંઘાટ કે સંગીત બંધ કરાવવાના અંગેના જાહેરનામાનો ભંગ કરવો તે કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો કોઈ પણ પ્રકારના ઘોંઘાટ, સંગીત કે ડીજે બંધ કરાવવાના અંગેના જાહેરનામાનો ભંગ કરવો તે કલમ નંબર 136 મુજબ ગુનો બનતો હોય છે. ત્યાર પછી જોઈએ તો તડીપાર કરેલ વ્યક્તિએ તડીપાર અંગેના જાહેરનામાનો ભંગ કરવો તે કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો કોઈ પણ વ્યક્તિ તડીપાર કરેલો હોય છે અને આ વ્યક્તિ તડીપાર અંગેના જાહેરનામાનો ભંગ કરે તો તેને કલમ નંબર 141 મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો તડીપારના હુકમનો ભંગ કરનાર વ્યક્તિ વધુમાં વધુ કેટલી સજાને પાત્ર બને છે? તો કોઈ પણ વ્યક્તિ ઉપર તડીપારના જાહેરનામું ફરમાવેલું હોય છે અને આ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરી તો તેને વધારેમાં વધારે 1 વર્ષની કેદની સજા પાત્ર બને છે. ત્યાર પછી જોઈએ તો પોલીસ અધિકારીની ગેરવર્તણૂક અંગે સજાની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો કોઈ પણ પોલીસ અધિકારીની ગેરવર્તણૂક અંગે સજાની જોગવાઈ કલમ નંબર 145 ની અંદર કરવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ તો પોલીસ અધિકારીની ગેરવર્તણૂકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો પોલીસ અધિકારીની ગેરવર્તણૂકની અંદર કામમાંથી મુક્તિ મેળવવા માટે ખોટી માહિતી આપવી, પછી ખોટા દસ્તાવેજો બનાવવા, કે પછી ફરજમાં કાયરતા બતાવવી, કે પછી કાયદાનો ભંગ કરવો કે પાલનની અંદર બેદરકારી રાખવી, આ બધી બાબતો પોલીસ અધિકારીની ગેરવર્તણૂકની અંદર સામેલ થાય છે. ત્યાર પછી જોઈએ તો પોલીસ દ્વારા નિમણૂક કે હોદ્દાનું પ્રમાણપત્ર સાદર ન કરવા અંગે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે? તો પોલીસ દ્વારા નિમણૂક કે હોદ્દાનું પ્રમાણપત્ર સાદર ન કરવા અંગે કલમ નંબર 147 મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો પોલીસ દ્વારા ત્રાસદાયક પ્રવેશ, ઝડપી કે કોઈની અટકાયત બદલ કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે? તો પોલીસ દ્વારા ત્રાસદાયક પ્રવેશ, ઝડપી કે કોઈ પણની અટકાયત બદલ કલમ નંબર 144 મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો પકડેલ વ્યક્તિને મેજિસ્ટ્રેટ કે ઉપલા અધિકારી સમક્ષ મોકલવા માટે પોલીસ ત્રાસદાયક રીતે ઢીલ કરે તો તેની કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે? તો પકડેલ વ્યક્તિને મેજિસ્ટ્રેટ કે ઉપલા અધિકારી સમક્ષ મોકલાવવા માટે પોલીસ ત્રાસદાયક રીતે ઢીલ કરતા હોય છે તો તેને કલમ નંબર 148 મુજબ કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ તો ખોટો પોલીસનો વેશ ધારણ કરવો તે કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો ખોટો પોલીસનો વેશ ધારણ કરવો તે કલમ નંબર 149 મુજબ ગુનો બને છે. ત્યાર પછી જોઈએ તો ગુજરાત પોલીસ અધિનિયમની કઈ કલમમાં શુદ્ધ બુદ્ધિથી કરેલ કાર્યને રક્ષણ આપવામાં આવે છે? તો ગુજરાત પોલીસ અધિનિયમની કલમ નંબર 159 મુજબ શુદ્ધ બુદ્ધિથી કરેલ કાર્યને રક્ષણ આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો પોલીસ દ્વારા જનતા સાથે ગેરવર્તનની ફરિયાદ કોણ સાંભળે છે? તો પોલીસ દ્વારા જનતા સાથે થયેલ ગેરવર્તનની ફરિયાદો જિલ્લા પોલીસ ફરિયાદ સત્તામંડળ સાંભળે છે. તો દોસ્તો આ હતા ગુજરાત પોલીસ અધિનિયમનો આપણે ભાગ 2. તો દોસ્તો આગળના વિડીયો સાથે આપણે એક નવી સિરીઝ સાથે હાજર રહીશું. તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તથા વિડીયો પસંદ લાગ્યો હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. ખૂબ ખૂબ આભાર. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.